જ વાત કરું તો વળી પાછી ફરી માલધારીના દીકરાની થશે, પણ સાચી વાત છે એટલે કહું છું. ઇલેક્શન કમિશનર હતા સેશન સાહેબ, અને એમના વાઈફને બે હાઈવે ઉપરથી જતા હતા ત્યારે એક ઝાડ ઉપર બહુ બધા સુગરીના માળા હતા. પહેલાં સુગરીના માળા લોકો ઘર આગળ શોભા માટે લટકાવતા હતા. એટલે બેને ગાડી ઊભી રખાઈને કે આ છોકરો ઘેટા ચારે છે એને કહો કે મને એક માળો ઉતારી આપે, મારે ઘરે લઈ જવો છે. એટલે પેલા છોકરાને બોલાવીને સેશન સાહેબે આ પણ આત્મકથામાં લખેલી વાત, સેશન સાહેબે કીધું કે એક માળો ઉતારી આપ. પેલો છોકરો કે ના, માળો ના ઉતારું. એટલે કે તને 100 રૂપિયા આપું. એટલે કે ના, 100 આપો તો હું માળો નહીં ઉતારું. એટલે કે પણ 500 આપું. કે પણ એમાં બચ્ચા છે, એની માં બહાર ગઈ છે, રાતે એના બચ્ચા ના જુએ તો રોવે, મારે 500 નથી જોઈતા. આ શિખામણે આપણે આપણા દીકરાને ના આપીએ કે ચકલી તો માળો કરે, કચરો ના પડે, અને કચરો પડે તો કચરો વાળનારી લાઈ છે વાળે. આપણે આ પૃથ્વી પ્રભુએ સૌના માટે બનાવી છે. માણસ એવું સમજી બેઠો છે કે ખાલી મારા માટે બનાવી છે. એક નદી બને છે ને જ્યારે 40 કિલોમીટર અમરેલીમાં, ત્યારે એમાં હજારો જીવજંતુ ખેતી થાય છે અથવા તો ખેડૂતો કમાય છે. એ તો સીધો દેખાતો ફાયદો, નહીં દેખાતા મોટા ફાયદા થાય છે. આ પૃથ્વી આપણા બાપની એકલાની નથી. માણસ એવું સમજી બેઠો છે ખાલી મારી છે. એમાંથી સહેજ આપણે સૌનો ભાગ કાઢતા થઈએ તો સારું. ઉનાળામાં માળા આપીશ એવું એ છોકરાએ કીધું હતું સેશન સાહેબને કે ઉનાળામાં પાછા આવજો. મારું પહેલું કારણ અહીંયા આવવાનું સનાતન હતું. એવું જ બીજું કારણ મુખ્ય, સરદાર પટેલ. મેં સરદાર પટેલને જેટલા વાંચ્યા છે એટલા હું બેટ મારું તમે પટેલોએ નહીં વાંચ્યા હોય. મેં એમને પીધા છે, મને ગમે છે, અને હું તમારામાં એ સરદાર પટેલનો અંશ જોઉં છું. મને એમ છે કે આ પટેલ છે. મારી શાળામાં 4000 બાળકોમાંથી 2 થી 2.5 પટેલ હશે. મારા સ્ટાફમાં પટેલ છે. એટલા મને ખબર છે કે આ કર્મઠ કોમ છે. સરદાર પટેલની 2-3 નાની નાની વાતો કર્યા વગર મારાથી નહીં રહેવાય. સરદાર પટેલ ગાંધીજીને ભગવાન માનતા હતા, અને ગાંધીજી એમણે કીધું એમ પોતળી પહેરતા હતા ને, પછી ભરપૂર શિયાળો હતો ને હાડ થીજવે એવી ઠંડી હતી, એટલે ગાંધી પોતળી સિવાય પહેરે નહીં. એટલે એમના માટે ચુસ્ત મંડપ બાંધવો પડ્યો. મંડપ બાંધવા માટે 20 રૂપિયાનો ખર્ચ થયો. એ સરદાર પટેલ સભા પત્યા પછી, સભામાં એમનું પ્રવચન પત્યું પછી ગાંધીને કહે છે પોતળી ઉપર જે પહેરવું એ પહેરી લો. આ દેશની ચળવળના 20 રૂપિયા અહીંયા વપરાય છે ને એ મને નથી પોસાતું. આવું ગાંધીને ચોખ્ખું કહેવાવાળો પટેલ જ હોય. એમણે સરદારના તો બધા બહુ વાતો છે. ગાંધીને બહુ પત્રો આવતા હતા. એમણે અહિંસાની મુહિમ ચલાવી હતી. કોઈએ પત્ર લખ્યો કે પૂર્ણ અહિંસા પાળવા માટે ચાલીએ છે તો કીડીઓ મરી જાય છે. સરદારે પત્ર એમના હાથમાં લઈને જવાબ આપ્યો તો પગ માથે મૂકી દેજે. આવું રોકડું કોણ બોલે? કે વાયડાની વાતો પડી મૂકને, છાનો માનો જે કહે છે એ કરને. સરદાર પટેલની એક મને ગમતી વાત શરદ ઠાકરે કરેલી છે કે એમને બારડોલી સુરતની જોડે એક આશ્રમ છે, ત્યાં બપોરે જલોદરની બીમારી હતી ને આરામ કરતા હતા. મણીબેન બહાર એમની ઊંઘની પણ સેવા કરતા હતા. ત્યારે 2 ઘેલુભાઈ અને છેલભાઈ નાયક નવસારીના અનાવિલ બ્રાહ્મણો 12 છોકરાઓ હતા. એ કોઈ અવાજ ના કરે એટલા માટે બહાર ઊભા હતા. અને અમદાવાદથી મિલ માલિક શેઠિયા આવે અને એવું કહે કે સરદારને જગાડો, મને એપોઇન્ટમેન્ટ આપી છે ને મારે વાત કરવાની છે. એટલે કે ના, સરદાર ઊંઘી ગયા છે, નથી જગાડવાના. એટલે કે પણ અમને સમય આપ્યો છે. એટલે કે સમય આપ્યો હોય તો બી અડધો કલાક રોકાવ, નહીં ઉઠાડાય. આ રકઝક થઈ એટલે સરદાર જાગી ગયા. સરદાર જાગી ગયા એટલે શેઠને અંદર બોલાયા. એ શેઠ કે બહાર કેવા ઊભા રાખો છો, અમને ઓળખતાય નથી. એટલે સરદારે શું જવાબ આપ્યો હતો? ઓળખે એવું કંઈક કરો ને. અર્ગોવન લક્ષ્મીચંદ HL કોલેજના માલિક, એમણે ત્યાં જઈને HL કોલેજ બનાવી અને 3 વેગન ભરીને મિલ માલિક હતા તે તાકા બારડોલી આશ્રમમાં મોકલ્યા. 2.5 વર્ષ સુધી આશ્રમે ડાંગ અને આહવામાં આદિવાસીઓને વેચ્યા હતા. આવું ચોખ્ખું કે ઓળખે એવું કંઈક કરો ને. આ સવજી કાકાને ક્યાંય કહેવું નથી પડતું હું સવજી કાકા છું. સામેથી જ માણસ એ સવજી કાકા કરે છે. આઝાદીની વાત કરીએ તો મને સરદાર માટે તો એક દિવસ એકલી બોલાવજો. આઝાદીની વાત કરીએ ને તો જ્યારે આઝાદીની લડાઈ પતવાની થઈ અને આપણને ભારત આપવાનું થયું
એટલે બધા નેતાઓએ ભેગા થઈને એવું નક્કી કર્યું કે આ લડાઈમાં જે સ્વતંત્ર સેનાનીઓએ સમય આપ્યો છે એમના ઘર કેવી રીતે ચાલ્યા હશે એ ખબર નથી, તો આપણે હવે એમને સ્વાતંત્ર્ય ભથ્થું આપવાનું ચાલુ કરીએ. સૌથી પહેલી એ મદદ સ્વાતંત્ર્ય ભથ્થાની સરદારને મળવાની હતી, તો પણ સૌથી પહેલો વિરોધ સરદારે કર્યો કે આઝાદીની લડાઈ તો 1100 વર્ષથી ચાલે છે, 900 વર્ષ મુગલો અને 300 વર્ષ બ્રિટિશરો. આ આઝાદીની લડાઈનું ભથ્થું 1100 વર્ષનું ના અપાય, આપવું હોય ને તો સાલિયાણું આપો. જે રજવાડા આપણા સામે રજૂ થયા છે એમને, જેમણે રાજ મૂકી દીધા હતા, એમને લાખ રૂપિયા જેવી રકમ નક્કી કરી હતી, એ પણ પાછળથી કોંગ્રેસની સરકારે બંધ કરી છે. એનું આજે દુઃખ છે. જેણે ભાવનગરના જામનગરના રજવાડા હતા એ આપી દીધા હતા, અને સૌથી પહેલું આપ્યું હતું ભાવનગરે તો 262 રજવાડા કાઠિયાવાડે આપ્યા છે, ખમ્મા કાઠિયાવાડને. આનો નવાબ હૈદરાબાદનો એ દિવસે એમ કહેતો હતો કે હું હૈદરાબાદ સ્વતંત્ર રાખીશ, અને એ કૂદતો તો ઝીણાના જોરે. જે દિવસે રાત્રે ઝીણા મરે ને એ દિવસે રાતે તોપ લઈને ત્યાં ગયા હતા, અને કે ભારતના નકશામાં રહેવું છે કે દુનિયાના નકશામાંથી નીકળી જવું છે. આવું ચોખ્ખું કહીને એ કહેતા હતા કે ભારત માટે મેં જેટલા સામ દામ દંડ ભેદ કર્યા એમાંથી એક પણ હું મારી જાત માટે કરું ને તો મને નરકમાં જગ્યા ના મળે. આવડું કામ કરવાવાળો પટેલ તમારોમાં મને દેખાય છે, અને એટલે આ પટેલ જેવું જીગર, અથવા તો હજી કે બીજા સમાજો બીજો પટેલ ઈચ્છે છે, તમારા ઉપર આશા છે. હજી આજે તમારી દયા અથવા તો તમારી કૃપા બીજા સમાજો શીખે છે. બીજી વાત જવા દો, ખેતી વેપાર ધંધો એ પણ બીજા સમાજો તમારામાંથી શીખે છે. રોડ ઉપર જતા હોઈએ ને તો ખેતર ઉપરથી ખબર પડે છે કે આ ચાહ પડ્યા છે ને ત્યાં પટેલનું ખેતર હશે. તમારી ચીવટ તમારા વારસામાં આપતા જાઓ, અને અમને બીજો એક સરદાર આપો. મારું અહીંયા આવવાનું ત્રીજું કારણ આ પરિવાર. મહેનત से संवरती है जिंदगी, हर काम तकदीर पे नहीं टाला जाता. મને આ પરિવાર કેટલાય વખતથી એમ હતું કે હું ક્યારે અમને મળીશ, ક્યારે અમને જોઈશ. નર્મદા નહેર આવી એ પહેલાંનું ગુજરાત કદાચ અહીંયા બેઠેલા લોકોને યાદ હોય તો ભલે, પણ આ રેકોર્ડિંગ સાંભળે તો જુવાનિયાઓને યાદ નથી. મોટા ભાગના તોફાનો પાણી માટે થતા હતા. પાણી રાજકોટ સુધી ટેન્કરે અને ટ્રેનમાં પાણી જતું 84ની સાલમાં મેં જોયેલું છે. લાઈનો લાગતી ને પાણીના ઝઘડા થતા. એ પાણી સૌરાષ્ટ્રમાં નહોતું એટલે ખેતી નહોતી થતી, લાઇટ નહોતી, બોર નહોતા ચાલતા, અને આ પાણી અને આ લાઇટ નહોતી એનો સૌને દુઃખ હશે. મને એનો આનંદ એટલા માટે છે કે આ બે ત્યાં હોત ને તો સવજી કાકા અહીંયા ના હોત. આવડો ઘેઘુર વડલો આપણને મળ્યો એ પણ એક કુદરતનો સંકેત હશે કે પટેલો મારા ઉત્તર ગુજરાતમાં તો બહુ જ છે, સૌરાષ્ટ્રમાં બહુ છે, દક્ષિણ ગુજરાતમાં નથી. નહીં તો દક્ષિણ ગુજરાત તો છેક મુંબઈ વટી ગયું હોત. એ તમારી અદ્ભુત વાત છે. મેં એવું એમના વિશે જે વાંચ્યું છે કે પહેલાં કારીગર હતા.